રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે અને આ આકરા ઉનાળામાં ગરમીના પ્રકોપથી માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પશુ પંખી પણ મુશ્કેલીમાં છે। ત્યારે અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓને આકરી ગરમીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા શરૂ કરી છે। કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં 2500થી પણ વધારે પ્રજાતિની જીવસૃષ્ટિ વસવાટ કરે છે। આ જીવસૃષ્ટિને હીટવેવથી રક્ષણ આપવા માટે પશુ પક્ષીઓ માટે તેમના પાંજરામાં સીધો તડકો ન આવે તે માટે ગ્રીન નેટનું કવર તૈયાર કરવામાં આવ્યું છે। પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીયલ સાઇઝના કુલર પણ લગાવવામાં આવ્યા છે। ભર બપોરે જ્યારે ગરમી સૌથી વધારે હોય છે ત્યારે પાણીનો છંટકાવ કરીને તાપમાનને નિયંત્રિત કરવામાં આવે છે। તો ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના ખોરાકમાં પણ વિશેષ કાળજી લેવામાં આવે છે। પશુઓને શેરડી તરબૂચ જેવો ખોરાક પણ આપવામાં આવે છે। ત્યારે સાથે જ પ્રાણીઓને આપવામાં આવતા પાણીમાં ORS પણ ઉમેરવામાં આવે છે જેથી તેમના શરીરમાં પાણીની ઉણપ ન વર્તાય। પાંજરાઓની બહાર આપણે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ રાખવામાં આવ્યા છે। આ સાથે સાથે પક્ષીઓના પિંજરાની બહાર બી કુલર્સ રાખીએ છીએ અને પાંજરાની આગળ ગ્રીન નેટ બી બાંધવામાં આવે છે। સાથે સાથે તેઓના પીવાના પાણીની અંદર આપણે ORS અને ઇલેક્ટ્રોલ પાવડર બી આપીએ છીએ અને ખાદ્ય ખોરાકીમાં પણ શેરડી છે, તરબૂચ છે, ટેટી છે તેવા વધુ પાણી જેવા ફળ અને શાકભાજીનો ઉમેરો કરાવીએ છીએ। આ સાથે સાથે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બપોર પછી પાણીનો છંટકાવ પણ ચાલુ રાખવામાં આવે છે। આ સાથે જ પ્રાણીઓને ગરમીમાંથી સીધું નુકસાન ન થાય તે માટે વિશેષ પ્લાન્ટેશન પણ પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવ્યું છે જેના કારણે બહાર જેટલું તાપમાન ન હોય તેના કરતાં 3 થી 4 ડિગ્રી ઓછું તાપમાન પ્રાણી સંગ્રહાલયમાં રહે છે। અમદાવાદનું પ્રાણી સંગ્રહાલય સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે જેમાં 2,500થી વધુ પશુ પક્ષીઓની જે વસ્તી છે તે વસવાટ કરે છે। ગરમીનો પ્રકોપ એટલો છે કે જ્યાં આગળ અત્યારે જે પ્રાણીઓ છે તેમને પણ ગરમીથી રાહત મળે તેના માટે પ્રાણી સંગ્રહાલય અને સત્તાધીશો તરફથી વિશેષ જે આયોજનો છે તે કરવામાં આવે છે। આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે વિવિધ પશુ પક્ષીઓ અહીંયા જે વસવાટ કરે છે તેમને ઠંડક માટે પાણીનો છંટકાવ તો કરવામાં આવે જ છે, તેની ઉપરાંત જે વિશેષ કુલર છે તે પણ અહીંયા લગાવવામાં આવે છે। આ દ્રશ્ય જુઓ, એક તરફ પાણીનો છંટકાવ, બીજી તરફ જે કુલરો છે તેના વડે જે પ્રાણીઓને ઠંડક મળે તેવી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। ન માત્ર એટલું પરંતુ બીજી તરફ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ગ્રીન નેટના માધ્યમથી પણ જે ગરમીનું જે ટેમ્પરેચર છે તે ઘટાડી શકાય તે પ્રકારના પ્રયાસો છે તે હાલ અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવ્યા છે કે જેથી કરીને જે ગરમી હાલ પડી રહી છે તેનો સીધી અસર છે તે પ્રાણીઓ પર ન થાય, કોઈ પણ નુકસાન ન થાય તેનું ખાસ અહીંયા જે ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે અને પ્રાણીઓને આ જ પ્રકારે ગરમીમાંથી રક્ષણ છે તે આપવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।